અંકલેશ્વર શહેરના જ્યોતિ ટોકીઝ નજીક આવેલ પદ્મનાભ જ્વેલર્સના સોની સાથે સોનાના ગરીણા છોડાવી આપવાના બહાને બે સગા ભાઈઓએ 15 લાખ રૂપિયાની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી આરોપી ભાઈઓની શોધખોળ હાથ ધરી છે. અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલી શ્રી દર્શન સોસાયટીમાં રહેતા અને જ્યોતિ ટોકીઝ પાસે મારુતિ કોમ્પ્લેક્સ ખાતે પદ્મનાભ જ્વેલર્સની દુકાન ચલાવતા નિલેશ ધીરજલાલ સોનીનો પરિચય તેમના ગુરુ મારફતે વાલિયા તાલુકાના દહેલી ગામના જયદીપસિંહ નરપતસિંહ ગોહિલ સાથે થયો હતો. જયદીપસિંહ અગાઉ પણ નિલેશ સોની પાસેથી ઘરેણાની ખરીદી કરતા હોવાથી બંને વચ્ચે વિશ્વાસનો સંબંધ બંધાયો હતો. આ દરમિયાન જયદીપસિંહે પોતાના મિત્ર નીરવસિંહ સોલંકીના નામે અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે ઉપર આવેલ સાઈ ગોલ્ડન ટ્રેડ સેન્ટરમાં આવેલ IIFL ગોલ્ડ ફાઇનાન્સમાં સોનાના ઘરેણા ઉપર અલગ અલગ ગોલ્ડ લીધી હોવાનું જણાવ્યું હતું. લોનની કુલ રકમ અંદાજે 14.94 લાખ રૂપિયા થતી હોવાનું કહી ઘરેણા છોડાવી આપવા નિલેશ સોનીનો સંપર્ક કર્યો હતો. જયદીપસિંહે ઘરેણાના ફોટા મોકલી લોનની રકમ ભરપાઈ કર્યા બાદ ઘરેણા સોનીને આપવાની ખાતરી આપી હતી. વિશ્વાસમાં આવી નિલેશ સોની અને તેમના પુત્રએ અંકલેશ્વરની અલગ અલગ બેંકોમાંથી નીરવસિંહ સોલંકીના ખાતામાં અંદાજે 15 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. પરંતુ રૂપિયા જમા થઈ ગયા બાદ જયદીપસિંહ ગોહિલે ઘરેણા સમડી ફળિયામાં આવેલ અંબિકા ટચ સેન્ટરના વિનોદ મરાઠેને આપી દીધા હતા અને નિલેશ સોનીને ઘરેણા આપ્યા ન હતા. ત્યારબાદ સોનીએ પોતાના રૂપિયા પરત માંગતા જયદીપસિંહ ગોહિલ અને તેના ભાઈ દિગ્વિજયસિંહ ગોહિલે અપશબ્દ ઉચ્ચારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે નિલેશ સોનીએ અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ બંને ભાઈઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.